ભાવનગર એલસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ અને ભગાતળાવ વિસ્તારમાં રહેતા ઈજાન ઉર્ફે બાબા ફિરોજભાઈ શેખ અને કાજીવાડમાં રહેતા સલમાન ઉર્ફે મોદી અફઝલભાઈ જાકાને ભાવનગર તખ્તેશ્વર મંદિરની દિવાલ પાસે માધવ હિલ પાછળ રોડ ઉપર બાઇક લઈને ઊભા હોય, જેની પાસેથી રોકડ રકમ મુદ્દામાલ સાથે મળી આવતા મુદ્દામાલ અંગે કોઈ આધાર કે રજિસ્ટર કાગળો નહીં હોવાનું જણાવી કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં, જેથી મુદ્દામાલ સાથે કબજે લઈને પૂછપરછ કરતા ઈજાન ઉર્ફે બાબાએ જણાવેલ કે તે તથા સલમાન ઉર્ફે મોદી ગઈકાલે રાતના સમયે બાઇક લઈને ભીડભંજન મહાદેવ મંદિર સામે આવેલ લક્ષ્મીનારાયણ મંદિરે ચોરી કરવા માટે ગયેલ અને સલમાન ઉર્ફે મોદી માયા ટ્રાવેલ્સ પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે મોટરસાયકલ લઈને ઊભો રહેલ. તે મંદિરમાંથી તિજોરી ચોરી કરીને બાજુમાં આવેલ રામવાડી કોમ્પ્લેક્સની દુકાન પાસે લઈ જઈ ત્યાં પહોંચી તિજોરી તોડી તેમાંથી મળેલ રૂપિયા તેની પાસે રાખી બંને મોટરસાયકલમાં પોતાના ઘરે જતા રહેલ હોવાની કબૂલાત કરેલ, જેથી રોકડ રૂપિયા 7,250 સહિત કુલ રૂપિયા 37,250ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી લઈ તેને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. ₹20,000 મોટરસાયકલ છે.